પોરબંદરમાં ઓપન પોરબંદર સી સ્વિમિંગ કોમ્પિટિશનનું આયોજન કરાયું હતું, જેમાં શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા થયેલા આયોજનમાં દરેક વયના અનેક સ્પર્ધકોએ ભાગ લીધો હતો. પોરબંદરની સી સ્વિમિંગ કોમ્પિટિશનમાં શનિવારના રોજ 1 કિલોમીટરની સ્પર્ધામાં અલગ અલગ વય જૂથ લોકોએ ભાગ લીધો હતો, જેમાં 6 થી 14, 14 થી 40, 40 થી 60 અને 60 વર્ષથી ઉપરના ભાઈઓ અને બહેનોની યોજાયેલા સ્પર્ધામાં 100 થી વધારે સ્પર્ધકોએ ભાગ લીધો હતો. તો રવિવારના રોજ યોજાયેલા 5 કિલોમીટરની સ્પર્ધામાં પણ 6 થી 14, 14 થી 40, 40 થી 60 અને 60 થી ઉપરના ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો. મારું નામ પાર્થ સોલંકી છે. મારું સ્વિમિંગ ક્લબમાં 3 વર્ષથી હું સ્વિમિંગ કરું છું. આ પહેલો એક્સપિરિયન્સ છે 5 કિલોમીટરમાં અને મારો 3rd રેન્ક આવ્યો છે. કેવું લાગ્યું દરિયામાં? સારું લાગ્યું. થોડું ડિફિકલ્ટ થયું પણ પહેલી ફેરી હતું એટલે. મારું નામ જયદીપ કિઠોરિયા છે. હું 3-4 વર્ષથી સી સ્વિમિંગ પાર્ટિસિપેટ કરું છું. મારો દર વર્ષે મેડલ આવે છે. આ વખતે પણ મેડલ આવ્યો છે અને 5 કિલોમીટરનો એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો છે. દર વખતે એને સ્ટેટ મેડલિસ્ટ પણ છું. થેન્ક યુ. હું પ્રિતેશ લાખાણી, શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ છેલ્લા 25 વર્ષથી આ બધા આપણે સ્પર્ધાનું આયોજન કરીએ છીએ. સામુદ્રિક તરણ સ્પર્ધાનું નેશનલ કરીએ છીએ. એના આગલે દિવસે પોરબંદરની આપણી લોકલ હોય જ છે. આ વખતે વધારાનું આપણા બાળકોને, આપણા તરવૈયાઓને પ્રોત્સાહન મળે એના માટે આપણે 1 કિલોમીટરની ગઈકાલે હતી અને આજે 5 કિલોમીટરની હતી. બંનેમાં લગભગ 101 સ્પર્ધકો હતા અને બધાને પ્રોત્સાહન મળે અને બધા આપણા જે વધારે પ્રેક્ટિસ કરી શકે, વધારે એનું કવચ ખુલે એના માટે આપણે આ આયોજન કરીએ છીએ. મારું નામ બંસી માંડલિયા છે. હું પોરબંદર અહીંયા સી સ્વિમિંગ કોમ્પિટિશનમાં આ વખત રમી છું. હું 7 મહિનાથી પ્રેક્ટિસ સ્વિમિંગમાં કરું છું ને આ મારો પહેલો એક્સપિરિયન્સ હતો જે મેં સી સ્વિમિંગમાં કર્યો છે અને મારો એક્સપિરિયન્સ ખૂબ જ સરસ ગયો છે અને આ સ્વિમિંગ સ્પર્ધામાં મારો ફર્સ્ટ આવ્યો છે, તે માટે હું બહુ ખુશ છું. આ સ્પર્ધામાં કુલ 46 સ્પર્ધકોએ ભાગ લીધેલ હતો, જેમાં 6 વર્ષથી બાળકથી લઈને 80 વર્ષના સુધીના લોકોએ 5 કિલોમીટર સ્વિમિંગ પૂર્ણ કર્યું હતું. તમામ સ્પર્ધકોએ રેસ્ક્યુની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.